દાહોદના ચોસાલા ખાતે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળના પ્રમુખ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય બચુભાઈ કિશોરી દ્વારા કેદારનાથ આશ્રમ શાળામાં શિક્ષકની નિમણૂક બાબતે જૂનાગઢના એક ઉમેદવાર પાસેથી 17 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયો છે। દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ બાદ નકલી એને જમીન પ્રકરણ બહાર આવ્યું છે, તો હવે આશ્રમ શાળામાં નોકરી પર રાખવા અંગે 17 લાખ રૂપિયાની માંગણી કરાતી હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે। જેમાં ચોસાલા ગામે આવેલી શ્રી કેદારનાથ આશ્રમ શાળા ખાતેના ટ્રસ્ટી અને 132 વિધાનસભાના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતાએ એક શિક્ષકની નોકરી પર રાખવા અંગે 17 લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ 12 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ હોવાને લઈને તેનો વિડીયો પ્રકાશમાં લાવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવી પ્રેસ કોન્ફરન્સ કરી હતી। જેમાં ધારાસભ્યના પિતાને આશ્રમ શાળાના ટ્રસ્ટી 17 લાખ રૂપિયા માંગતા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। તેવા આરોપ સાથે યુવરાજસિંહ જાડેજાએ આજે દાહોદ આવ્યા હતા અને પ્રાયોજન અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે। તો સાથે જ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તેમની સમક્ષ પણ તટસ્થ તપાસની માંગ કરાઈ છે। જે ભ્રષ્ટાચાર મિટાવવાનો હોય એના પાયામાં શિક્ષકની પહેલી ભૂમિકા હોય અને શિક્ષક જ જ્યાં આ રીતે ભ્રષ્ટાચારથી લાગતો હોય એ સમાજનું શું ઉત્થાન કરવાનો, એ દેશનું શું વિકાસ કરવાનો અને દેશને કઈ રીતે વિશ્વગુરુ બનાવવાનો એ પણ હવે વિચારવા જેવો પ્રશ્ન છે। ત્યાંના શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે ભાઈ અહીંયા નોકરી કરવી હોય તો તમારે પૈસા દેવા પડશે અને ત્યાંના ટ્રસ્ટી બચુભાઈ એમ કહી રહ્યા છે કે પૂછી લ્યો આ બેનને કે કેટલા પૈસા દઈને લાગ્યા છે। આ બેન પણ અહીંયા પૈસા દઈને જ નોકરી ઉપર લાગેલા છે, એનો પણ બોલતો અને દ્રશ્ય શ્રાવ્ય પુરાવો એ તમારી પાસે ઉપલબ્ધ છે। તમે હવે મીડિયા તરીકે અમારી એક વિનંતી છે કે ત્યાં પણ એક આનું ક્રોસ વેરીફાઈ કરજો અને ત્યાં પણ એની પ્રતિક્રિયા લેજો। અમે પણ અત્યારે અમારી જે જવાબદારી છે કે વર્તમાન જે કલેક્ટર, વર્તમાન જે કહી શકાય કે એસપી અને વર્તમાન જે આદિજાતિ મદદનીશ કમિશનર છે એની પાસે અમે રૂબરૂમાં અને લેખિતમાં આ બંને રજૂઆત કરવાના છીએ।